સુરતમાં બિગ બ્રેક બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અને લેખક અનુરાગ કશ્યપ સામે ગુનો નોંધાયો। સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો। સુરત કોર્ટે અનુરાગ સામે પાઠવ્યું સમન્સ અને બ્રાહ્મણો સામે અભદ્ર ટિપ્પણી કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી। અનુરાગ કશ્યપે ટ્વિટર પર અભદ્ર લખાણ લખી કર્યું ટ્વીટ હતું। સુરતમાં કોર્ટે અનુરાગ કશ્યપ સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો। સુરત કોર્ટે અનુરાગ સામે પાઠવ્યું સમન્સ, બ્રાહ્મણો સામે અભદ્ર ટિપ્પણી કરી સોશિયલ એમાં કરી હતી પોસ્ટ। અનુરાગ કશ્યપે ટ્વિટર પર અભદ્ર લખાણ કરી હતું ટ્વીટ। સુરતના વકીલ કમલેશ રાવલ દ્વારા અનુરાગ કશ્યપ સામે ગુનો નોંધવા ફરિયાદ કરી હતી। ગત 19/3/2025 રોજ અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં કરી હતી પોસ્ટ। 14 મહિના બાદ સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો નોંધવા કર્યો હુકમ। આવનાર દિવસોમાં અનુરાગ કશ્યપે સુરત કોર્ટમાં થવું પડશે હાજર। હું એડવોકેટ કમલેશ રાવલ સુરત ખાતે 34 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને અનુરાગ કશ્યપ સામે આપણે એક ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી। શું હમણાં ઓર્ડર અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તારીખ 19/3/2025 રોજ એક અશોભનીય ટિપ્પણી કરેલી હતી, જેમાં એણે જણાવેલું હતું કે બ્રાહ્મણો ઉપર હું પિશાબ કરું તો શું, અને એના જવાબમાં એક આદિત્ય દત્તા નામની વ્યક્તિએ એને આવું ન કરવા માટે રિપ્લાય કર્યો હતો। તો એ રિપ્લાયના રીટ્વીટમાં અનુરાગ કશ્યપે ગાળ લખેલી હતી અને જણાવેલું કે તમે બ્રાહ્મણોએ મારું શું ઉખાડી લીધું। એટલે સમગ્ર ભારતમાં બ્રહ્મ સમાજ દ્વારા લાગણી ઠેસ પહોંચાઈ હતી, જેથી આક્રોશ ઠાલવેલો અને અનુરાગ કશ્યપ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે જણાવવામાં આવેલું, જેથી જુદી જુદી જગ્યાઓ ઉપર ભારતમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં સુરત ખાતે હું એડવોકેટ તરીકે અને ફરિયાદી તરીકે હાજર રહીને અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ કરેલી હતી, જેમાં નામદાર કોર્ટે તમામ પ્રકારના વેરિફિકેશન કર્યા પછી આજ રોજ હુકમ કરેલો હતો, જેમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને હવે કાયદેસરની કાર્યવાહી પણ આગળ ચાલશે। હવે એણે કમ્પલસરી નામદાર કોર્ટમાં સુરત ખાતે હાજર રહેવું પડશે। 14 માસ લાગ્યા નામદાર કોર્ટને તમામ પ્રકારના વેરિફિકેશન ચકાસણી કરતા, એના સરનામાના, એના ઈમેલ એડ્રેસના, અને એણે મુંબઈ ખાતેનું પોતાનું ઘર પણ છોડી દીધું છે એવા સમાચારો મળ્યા। તેમ છતાં અનુરાગ કશ્યપને તમામ પ્રકારના મોકા આપવામાં આવ્યા, તક આપવામાં આવી, એને નામદાર કોર્ટ રૂબરૂ પોતાના જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું, તેમ છતાં હાજર રહેલ નહીં, જેથી નામદાર કોર્ટે આજ રોજ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો છે। એની વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ થયેલ છે અને કડકમાં કડક સગલા પગલાં લેવામાં આવે એવી અમારી પણ નામદાર કોર્ટ સમક્ષ માંગ રહેશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।